નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાત આપણો એવો કાર્યક્રમ જે આપણી આસપાસ બનતી એવી ઘટનાઓ જે આપણને પ્રેરણા આપી જાય, આપણામાં પોઝિટિવિટીનો સંચાર કરે અને એવા વ્યક્તિ વિશેષની વાતો જે આપણને જીવનમાં કંઈક નોખું અનોખું કરવા માટે પણ પ્રેરે અને આગળ વધવા માટે પ્રેરણા આપે. આ તમામ વાતો લઈને આવતો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત. ચાલો આવી જ કેટલીક વાતો આજે પણ આજના એપિસોડમાં કરીએ. શરૂ કરીએ આપણી આજની સફર. મિત્રો, આજે વાત કરીએ સુરતના એક નાનકડા ગામની એવી 4 મહિલાઓની જેમણે પોતાની હિંમત અને સાહસથી દેશભરમાં પ્રેમ અને પ્રોત્સાહન મેળવ્યું છે. લોકડાઉન દરમિયાન પોતાની હોબીને એક નાનકડા સ્ટાર્ટઅપમાં ફેરવી અને આજે 120 જેટલી ગ્રામીણ મહિલાઓને તેઓ રોજગારી આપી રહ્યા છે. આવો જાણીએ મહિલા સશક્તિકરણની આ કહાની જે દેશના સૌથી મોટા ઓન્ટરપ્રિનર શો સુધી પહોંચી. વાત છે વલસાડના કોસંબા ગામની, જ્યાં સમુદ્રની લહેરો અને પરંપરાની સુગંધ એક સાથે વહે છે. ત્યાં 3 બહેનો એટલે અંજલિ, ખુશ્બુ અને અંકિતા સાથે એમની ભાભીએ મળી લખી નવી વાર્તા અને શરૂ કર્યું સગા વહાલા માટે હેન્ડમેડ કોટન બંગડી બનાવવાનું. અને આજે જોવા મળી રહ્યું છે સિલ્ક ધાગા, મિરર વર્ક, ગોટાપટ્ટી અને આધુનિક ડિઝાઇનનું અનોખું મિશ્રણ. તાશા ક્રાફ્ટની જર્ની એક હોબી તરીકે શરૂ થઈ હતી. લોકડાઉનમાં અમે 4 જણ ઘરે હતા તો અમે ઘણી હેન્ડમેડ જ્વેલરી બનાવી હતી. તો એ ઘણા ટાઈમથી બનાવતા હતા તો એ ખાસી જ્વેલરી થઈ ગઈ હતી. તો અંતિકાએ સજેસ્ટ કર્યું કે આપણે એક્ઝિબિશન કરીએ. તો એક્ઝિબિશન જ્યારે કર્યું ત્યારે અમને કસ્ટમરના રિસ્પોન્સ ઘણો સારો મળ્યો અને અમારી ફેમિલી બી ત્યાં હતી. તો જે મારો ભાઈ છે એ જોતો હતો ત્યારે એને એમ કીધું કે આ જ્વેલરી કશે મળતી નથી. તો મેં બહુ કેઝ્યુઅલી કહી દીધું કે હા, નથી મળતી. તો એને ત્યારે અમને સજેસ્ટ કર્યું કે આને તમે એઝ અ બિઝનેસ જુઓ. ત્યારે અમે એને થોડુંક સિરિયસલી લીધું અને એને એઝ અ બિઝનેસ જોવા લાગ્યા. સોશિયલ મીડિયા અમારા માટે ગેમ ચેન્જર કહી શકો છો, કારણ કે અમે લોકડાઉનના સમયે અમારા બિઝનેસની શરૂઆત કરી હતી. તો એ સમયે અમે ઓનલાઈન જ બધું રાખ્યું હતું ને એ અમારી રીલ વાયરલ થઈ, અમને વ્યૂઝ મળ્યા, ઓલ ઓવર ઇન્ડિયાથી અમને ઓર્ડર મળ્યો. તો સોશિયલ મીડિયા અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ધાગાથી શરૂ થયેલ સફરમાં આજે 500થી વધુ અનોખી ડિઝાઇન્સ, કસ્ટમાઇઝેશન, પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇન જોવા મળી રહી છે. ઘરના એક રૂમથી શરૂ થયેલ સંસ્થા આજે 6 હોલમાં વિસ્તરી ચૂકી છે. ઓર્ગેનિક ગ્રોથ, શૂન્ય કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ અને ₹2.25 કરોડનું ટર્નઓવર. આ આંકડાઓ પાછળ છે માત્ર 4 મહિલાઓની ઈચ્છાશક્તિ. એક બેંગલ્સ પ્રિપેર થવા માટે એ 3 સ્ટેજમાંથી પહેલાં તો પાસ જાય છે. એમાં જે બેઝ બેંગલ્સ હોય એની ઉપર જે કોટન થ્રેડ હોય એને સ્ટ્રેપ કરવાનો હોય છે. એમાં 7 to 8 મિનિટ એક બેંગલ્સ રેડી થતાં લાગે છે. ત્યાર પછી એ જાય છે ડિઝાઇનિંગ ટીમ પાસે. તો એ ડિઝાઇન થતાં જ 10 to 20 મિનિટ્સ લાગે છે. પર બેંગલ્સની વાત કરું છું. અને એ પછી એ પેઇન્ટિંગની પ્રોસેસમાં જાય છે. તો એ પ્રોસેસમાં 5 to 10 મિનિટ્સ, મતલબ એક બેંગલ્સ રેડી થતાં તમને 40 to 45 મિનિટ્સ લાગી જશે. બજારમાં નોર્મલી ગ્લાસ, મેટલ અને સિલ્ક થ્રેડની મળતી હતી, પણ કોટન થ્રેડની બેંગલ્સ નથી મળતી. અને અમારું યુનિક કસ્ટમાઇઝેશન છે. અમે આઉટફિટ એકોર્ડિંગ તમને એકદમ પરફેક્ટ મેચ બેંગલ્સ આપીએ છીએ. અને અમારા જે ફિક્સ સેટ છે એ પણ આપણે જે ટ્રેડિશનલ ડિઝાઇન્સ છે, પટોલા છે, અજરક છે, એના પર બની છે. એટલે મોસ્ટ ઓફ ધ આઉટફિટ પર અમારી જે ફિક્સ સેટ છે એ આવી જ જાય છે. બિઝનેસનું જ્યારે સ્ટાર્ટઅપ હોય એ લોકો માટે શાર્ક ટેન્ક જેવા સ્ટેજ પર જવું એ બહુ મોટી વાત છે. એટલી અમને જેટલી ખુશી હતી એટલી જ નર્વસનેસ હતી ને એના પર ગયા પછીથી અમારું જે બી ઓર્ડર એ બધુંમાં બહુ ફરક પડ્યો છે. અને જે બી અમને બિઝનેસ રિલેટેડ નોલેજ છે એ બી અમને જે શાર્ક ટેન્કના જે બી શાર્ક્સ છે એમના પાસેથી બહુ મળી છે. એક મહિલા માટે વર્ક અને લાઈફ બેલેન્સ કરવું થોડું અઘરું થઈ જાય. એટલા માટે પણ અમારી જે ફેમિલી હતી એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો. એમણે જે અમારી ઘરની રિસ્પોન્સિબિલિટી હતી એ સાચવી લીધી. અમારા હસબન્ડ થ્રુ અમને ખૂબ સપોર્ટ મળ્યો. એટલે અમે આ બિઝનેસને આ સ્ટેજ પર લાવી શક્યા. અત્યારે અમે 150 થી 200 લોકોને જે રોજગાર આપીએ છીએ એ અમે ઈચ્છીએ છીએ કે 5 થી 10 વર્ષમાં અમે 1000 થી 1200 વુમન્સને અમે એમ્પાવર કરી શકીએ. તમે પણ કંઈક નવું શરૂ કરવા માંગો છો તો રાશેની જુઓ છો. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વલસાડથી અંકુર પટેલનો રિપોર્ટ.
ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં રંગો માત્ર ઉત્સવોમાં નહીં પણ સંસ્કૃતિમાં વહે છે. જામનગરની બાંધણી, પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, આ બધામાં રંગોની ગોઠવણી એવી હોય છે કે આંખ ત્યાં જ અટકી જાય. અને આવી જ એક કલા છે જસદણની મીનાકારી. કદાચ એવું કોઈ ઘર નહીં હોય જ્યાં મીનાકારી પહોંચી નહીં હોય. પણ આ કેવી રીતે બને છે, ક્યાંથી આવે છે, એ કદાચ લોકો ઓછું જાણતા હશે. તો ચાલો આજે તમને લઈ જઈએ એ શહેરમાં જ્યાં થાય છે મીનાકારી. ઝીણું કામ, રંગીન કલર અને વિવિધ ભાત દર્શાવતી અનોખી કળા એટલે મીનાકારી, જેની દરેક ડિઝાઇનમાં ધીરજ છે, દરેક રંગમાં સર્જનશીલતા છે અને દરેક કૃતિમાં સંસ્કૃતિનો સ્પર્શ છે. જસદણમાં વર્ષોથી ચાલતી આ કળા આજે પણ એટલી લોકપ્રિય છે કે દેશ વિદેશથી લોકો ખાસ અહીંની મીનાકારી જોવા અને ખરીદી કરવા આવે છે. આ ધંધો મીણાકારીનો છે અને આમાં બહેનોને રોજગારી મળે છે. 1500 જેટલા બહેનોને રોજગારી મળે છે. દરરોજના 100 થી 150 રૂપિયાનું કામ કરે છે. બહેનોથી જ આ મીણો ભરાય છે. ને મીણા વર્કમાં ઘણી આઈટમ બને છે. બાજોટ, પૂજા થાળી, પછી લગ્નની બેંગલ બોક્સ, અમુક આઈટમ બહાર એક્સપોર્ટ પણ થાય છે. ભારતની બહાર એક્સપોર્ટ થાય છે. અને આમાં દરરોજની નવી આઈટમમાં ગ્રાહકને સવલત મળે એ માટે બને છે. જસદણની અંદર આથી 150 થી 200 યુનિટ છે આના. અને એમાં મીણાકારી વર્કમાં બહેનો જ, મહિલાઓ જ કામ કરે છે. બધું લેડીઝથી જ કામ થાય છે. અહીંયા લગ્ન પ્રસંગ માટે કે કોઈ ગિફ્ટ દેવા માટેની આઈટમો માટે આ મીણાકારી વર્ક ખૂબ પ્રખ્યાત છે. આ મીણાકારી વર્ક જેમ કે આ ડબ્બા લઈ લ્યો, ચાર બોક્સ લઈ લ્યો, બાજોટ લઈ લ્યો, બેંગલ બોક્સ લઈ લ્યો, વગેરે વગેરે આઈટમ, એવી બધી આઈટમો તમને અહીંયા મીણાકારી વર્કમાં ખૂબ સારી એવી રીતે કરવામાં આવે છે. અને મીણાકારી વર્ક એટલે કે રજવાડી ટાઈપનું આ વર્ક છે. જસદણમાં આ લેવલે આ વસ્તુ બહુ ખૂબ સારી એવી મળી જશે. બહારના પર્યટકો પણ અહીંયા આવે છે અને અમારો અહીંયાનો આ મીણાકારી વર્કનો જે પ્રોડક્ટ છે બધી એ દેશ વિદેશ પણ જાય છે. સમય બદલાયો, બજાર બદલાયો, પણ મીનાકારી પ્રત્યે લોકોનો પ્રેમ નથી બદલાયો. મહિલાઓ માટે ઘર નજીક જ કામ, હાથની કળા અને રોજની સન્માનજનક આ કમાણીથી અનેક પરિવારની આખી પેઢીઓ અહીં સચવાઈ છે. તો અમારા એમ કે આ કાર્યથી અમારા ઘરમાં ઘણું છે એમ કે અમને બેનિફિટ મળે છે. અમારે મજૂરી કાર્ય કરવા માટે ક્યાંય બહાર જવું પડતું નથી. એમ કે ઘરે બેઠા જ અમને આ કાર્યમાં અમને એમ કે સાંજ સુધીમાં 200, 250, 300 સુધીનું કે ઝડપી બેનું હોય એ 300 સુધીનું પણ કામ કરી શકે છે. 250 જેટલા એકમોનું વાર્ષિક ટર્નઓવર 250 કરોડ જેટલું છે અને આ 250 કરોડના ટર્નઓવરમાંથી આશરે 50 કરોડની નિકાસ કરવામાં આવે છે, જેથી જે જસદણનો આ કારીગરી છે એ વિશ્વભરમાં પણ પ્રખ્યાત છે. જે કુટીર અને ગ્રામોદ્યોગ રિલેટેડ ગુજરાત સરકારની યોજનાઓ છે તેમાં શ્રી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના દ્વારા કારીગરોને વ્યાજ સહાય આપવામાં આવે છે તથા શ્રી વાજપેયી બેન્કેબલ યોજના દ્વારા બેંકો દ્વારા લોન આપવામાં આવે છે અને ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. મીનાકારી પહેલા સૌપ્રથમ કોપર મેટલ ઉપર ડિઝાઇન એમ્બોઝ કરવામાં આવે છે. ડિમાન્ડ મુજબ મેટલ યુઝ કરી તેને ઓક્સિડાઇઝ કરવામાં આવે છે. એટલે કે જે ડિઝાઇન ઉપર કાળો કલર મારવામાં આવે છે તો અમુક ચિત્રો પર મીણા વર્ક પણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને વુડન ઉપર એસઆર લગાવીને ચિપકાવવામાં આવે છે. આ રીતે એક સુંદર મીનાકારી ઉભરીને બહાર આવે છે. અમે આ મીનાકારીમાં છેલ્લા 10 વર્ષથી કામ કરવી છીએ. આખા જસદણમાં લગભગ 1500 બહેનો આ કામ કરતા હશે અને ઘર આંગણે જ પોતાને રોજગારી સૂજી રહે છે અને ક્યાંય બહાર જવું પડતું નથી. કળા એ જ છે જે સમયને પણ હરાવી દે. જસદણની મીનાકારી એ સાબિત કરે છે કે જો પરંપરા દિલથી જીવાય તો તે ક્યારેય જૂની પડતી નથી, પરંતુ સમય સાથે વધુ તેજસ્વી બનતી જાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પોરબંદરથી જિગ્નેશ વ્યાસનો રિપોર્ટ. મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમથી અમે તમને મિલ્ક બેંક, સ્કિન બેંક, બ્લડ બેંક જેવી પહેલ વિશે જણાવ્યું છે. પણ આજે વાત કરીશું એક એવી આધુનિક વ્યવસ્થાની જે ભવિષ્યમાં સારવાર માટે એક મજબૂત પાયો બનાવશે. લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર LSD જેવી ગંભીર બીમારી માટે દેશમાં પહેલીવાર
શરૂ કરવામાં આવી છે બાયો બેંક, જે હજારો પરિવારો માટે એક આશાનું કિરણ બનીને આવી છે. તો મેડિકલ ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું છે. બાયો બેંક એ એવી સુરક્ષિત વ્યવસ્થા છે જ્યાં દર્દીઓના લોહી, ટિશ્યુ અને ડીએનએ જેવા નમૂનાઓ લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે છે. આ સાથે દર્દીની તબીબી માહિતી પણ સંગ્રહિત થાય છે, જેના કારણે ડોક્ટર અને વૈજ્ઞાનિકોને રોગને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. લગભગ અમે 29 એવા જે રોગો છે, જે સ્ટોરેજ ડિસઓર્ડર્સના, એટલા જ રોગોના અમે પેશન્ટોના બધા ડિટેલ્સ રાખેલા છે. અને સાથે સાથે એની જ્યોગ્રાફી, કઈ જ્યોગ્રાફીમાં એટલે કયા દેશના કયા લોકેશનમાંથી આ પેશન્ટો વધારે જોવા મળે છે. પછી એનું એન્ઝાઇમ એટલે બાયોકેમિકલ, એની કઈ એનું પ્રોટીનમાં શું ફેરફાર થયો કે એના રોગ થયો, ઓકે એ શોધી કાઢ્યું. તો પછી એ પ્રોટીનના ફેરફારમાં શા કારણે એવું થયું, એને જ કેમ થયું, બીજા કોઈને કેમ નહોતું. તો ડીએનએ પર એને ડીએનએના કારણે થયું, તો ડીએનએમાં કયા અક્ષરની ફેરફારથી થયું, એ ફેરફારથી પછી કયા જનીન તત્વો હતું, એનું કઈ જગ્યાએ આવેલું છે, એ બધી ઇન્ફોર્મેશન અમે આમાં મૂકી દીધી છે. ભારતમાં અત્યાર સુધી દુર્લભ રોગોના નમૂનાઓ અલગ અલગ સંસ્થાઓમાં વિખરાયેલા હતા. હવે પ્રથમ વખત તેમને એક કેન્દ્રિત અને સુરક્ષિત પ્લેટફોર્મ પર એકત્રિત કરવામાં આવ્યા છે. જાણીએ કેવી રીતે આ બેંકમાં ડેટા સંગ્રહિત રહે છે. બાયો બેંક જ્યારે 2004ની અંદર ચાલુ થયું હતું, તો એની અંદર દર બાળકનું આપણે પેશાબનું સેમ્પલ અને સાથે સાથે લોહીનું સેમ્પલ લેવામાં આવતું હતું એના નિદાન માટે. અને સૌથી પહેલો જે નિદાન આપણે કરતા હતા એ જોવા માટે કે આ જે રોગો છે એની અંદર એક એન્ઝાઇમ હોય છે, એ બગડેલો હોય છે, સરખું કામ નથી કરતું, તો એના લીધે આપણા શરીરની અંદર પદાર્થ જમા થતા રહેતા હતા. તો આપણે આ એન્ઝાઇમ કેવું કામ કરે છે એના માટે એની જાંચ કરવામાં આવતી હતી, અને બાયોકેમિકલ ટેસ્ટ કહેવાતું હતું. ને જ્યારે આ બાળકોની અંદર બાયોકેમિકલ ટેસ્ટ પોઝિટિવ આવતા હતા, તો એમના રંગસૂત્ર, જેને આપણે ડીએનએ પણ કહીએ છીએ અંગ્રેજીની અંદર, એની જાંચ થતી હતી. ખાસ કરીને આપણા જે રંગસૂત્રના 300 કરોડ અક્ષરોની શ્રૃંખલા વાંચવાનું કામ છે, એ આ બાયો બેંકની અંદર સિક્વન્સિંગ નામના પદ્ધતિથી કામ થતું હતું. આ જ બાયો બેંકના અંતર્ગત એક નવી તકનીક પણ ઇજાદ કરવામાં આવી, જેને મોલિક્યુલર ઇન્વર્ઝન પ્રોબ્સ કહેવાય છે, જે આવા 31 દુર્લભ રોગો છે લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરની અંદર, એની એક સાથે જાંચ કરી શકે છે. ને આજે આ બાયો બેંકની અંદર 530 એવા બાળકો છે જે આ દુર્લભ રોગોથી ગ્રસ્ત છે, અને બાયોકેમિકલ ટેસ્ટ અને આ સિક્વન્સિંગ ટેસ્ટ બંનેથી એમની જાંચ થઈ ચૂકી છે. આ બાયો બેંક થકી રોગની વહેલી અને સચોટ ઓળખ શક્ય બનશે. પરિવારના સભ્યોની જેનેટિક તપાસ સરળ બનશે. સાથે નવજાત શિશુઓમાં વહેલી તપાસ માટે માર્ગ મોકળો થશે. આ પહેલ પેશન્ટ મુજબ સારવાર એટલે કે પ્રિસિશન મેડિસિન તરફ એક મોટું પગલું છે. જેનેટિક જે અમે ખામી મૂકેલી છે, એ ખામીના સામે ડ્રગ ટાર્ગેટ થઈ શકે, એટલે ડેવલપ કરી શકાય. બીજું કે અત્યારે જે નિદાન કરી છે, જે એન્ઝાઇમથી, એટલે એનું બ્લડ લઈને એમાંથી એનું લ્યુકોસાઇડ સ્ટડી કરીને એન્ઝાઇમ કરીએ, પણ સાથે સાથે એ બાળકને જ્યારે દવા આપીએ છીએ ત્યારે એનું મોનિટર કરવા માટેની કોઈ પદ્ધતિ નથી. તો નવા માર્કર, બાયોમાર્કર કેવી રીતે શોધી કાઢાય, તો એ બાયોમાર્કર ઓલરેડી અત્યારે CDFD અમે લોકો સાથે કોલોબરેશન કરીને લગભગ અમે 80 સેમ્પલ એ લોકોને આપેલા છે CDFDને, અને એ લોકોએ નવા એવા બાયોમાર્કર શોધી કાઢ્યા છે કે જે બાયોમાર્કરને લાઇસોજીબી1, GB2 અને GB3, તો એ દવાઓ જ્યારે પેશન્ટને આપવામાં આવે તો દવા કામ કરે છે કે નહીં, દવાઓ કેટલા પ્રમાણમાં એને રિસ્પોન્સ આવે છે, બરાબર રેગ્યુલર લે છે કે નહીં, જોઈ શકાય છે. BHU અને ટિક્સ બંનેમાં પણ એ લોકો આવે જે અસાધ્ય રોગોની છે તેના માટે નવા મોલેક્યુલ શોધી કાઢે છે કે કયા મોલેક્યુલ આ દવામાં આ રોગમાં કામ લાગશે. આ પ્રોજેક્ટને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ઇન્ડિયા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનનો સહયોગ મળ્યો છે. ફ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સને વર્ષ 2020માં રિસર્ચ ગ્રાન્ટ આપી, અને જેના આધારે ભારતનો પ્રથમ મોલેક્યુલર ઇન્વર્ઝન પ્રોબ આધારિત સિક્વન્સિંગ ટેસ્ટ વિકસાવવામાં આવ્યો, જે ઝડપી, સચોટ અને સસ્તું નિદાન પૂરું પાડે છે. આ ટેકનોલોજી એ 83% જેટલો સક્સેસ રેટ હાંસલ કરેલ છે, જે પરંપરાગત પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક છે. અને આ સંસ્થા દ્વારા વર્ષ 2022માં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ભારત સરકાર તરફથી પણ સહયોગ પ્રાપ્ત કરેલ છે, જેના આધારે દેશની પ્રથમ લાઇસોસોમલ ડિસઓર્ડર બાયોબેંકની સ્થાપના કરી અને ભવિષ્યમાં સસ્તા ટેસ્ટ અને સ્વદેશી ઉપચાર શક્ય બનશે. દુર્લભ રોગોથી પીડાતા પરિવારો માટે આ પહેલ આશાની નવી કિરણ સમાન છે.
ભારતની પ્રથમ રાષ્ટ્રીય LSD બાયોબેંક સંશોધન અને સારવાર બંને ક્ષેત્રે મજબૂત પાયો તૈયાર કરશે. કેમેરા પર્સન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાળાનો રિપોર્ટ. સાથ સહકારનો વિકાસ, મહીસાગરનો એ વિચાર. આ વાત સાથે મહીસાગર જિલ્લા કલેક્ટરે પ્રોજેક્ટ સહકારની શરૂઆત કરી છે, જેમાં આંગણવાડી દત્તક યોજના, પૂર્ણા શક્તિ, સરકારી યોજનાઓનું 100% સેચ્યુરેશન જેવા પ્રોજેક્ટ્સને પ્રારંભે જ ખૂબ સફળતા મળી છે અને મુખ્યમંત્રી શ્રી દ્વારા અભિનંદન પત્ર પણ પ્રાપ્ત થયો છે. તો આવો જાણીએ શું છે પ્રોજેક્ટ સહકાર. જ્યાં સાથ છે, સહકાર છે, ત્યાં જ વિકાસ છે. આ વાતને અક્ષરશઃ સાબિત કરી બતાવી છે મહીસાગર જિલ્લાના કલેક્ટર અર્પિત સાગરે અને અધિકારીઓએ. જિલ્લા કલેક્ટરની ટીમે શરૂ કરેલ પ્રોજેક્ટ સહકાર આ વાતની સાક્ષી પૂરે છે. પ્રોજેક્ટ સહકારમાં વિકાસના 7 સ્તંભો આંગણવાડી દત્તક યોજના, ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ, દિવ્યાંગજન સશક્તિકરણ, પૂર્ણા શક્તિ યોજના, યુવા કૌશલ્યવર્ધન, કૃષિનું આધુનિકીકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવાના અભિગમે ખૂબ સારા પરિણામો આપ્યા છે. સહકાર એટલે જો એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટની સ્કીમ્સ ઓલરેડી ચાલે છે, જેના લાભ બધાને મળે છે, એમને એક પુશ આપવાનું. અમે ગવર્મેન્ટ સેક્ટર તરીકે ગવર્મેન્ટના અમે લોકો બધા ઓફિસર્સને સહકાર આપવાનું છે, બધા બીજા ડિપાર્ટમેન્ટ્સમાં જ્યાં જ્યાં સોશિયલી કામ ચાલે છે. અમારે જો પ્રોજેક્ટ સહકાર છે એમાં આમાં કઈ કોમ્પોનન્ટ્સ રાખેલા છે. જો પહેલા અને સૌથી મહત્વપૂર્ણ કોમ્પોનન્ટ છે આ આંગણવાડીના છે. ઓલમોસ્ટ 600થી વધારે ઓફિસર્સ અને કર્મચારીઓને એક આંગણવાડી દત્તક આપવામાં આવી છે, જેમાં જે આંગણવાડીમાં 6-7 માસ પહેલાં જો સૌથી વધારે મેલનરિશ સેમ અને મેમ બાળકો હતા, આ મેં એડોપ્ટ કર્યું છે. અને બીજું DDO સાહેબને, SP સાહેબને એવી રીતે કર્યું છે એડોપ્ટ. અને અમે લોકો દર માસ આવે છે, વિઝિટ લઈએ છીએ અને આપણા સામને જ અમે લોકો વેટ અને હાઇટ જો બાળકોના છે આ ચેક કરીએ છીએ. આંગણવાડીમાં કલેક્ટર મેડમે મુલાકાત લીધી ત્યારે મારા છોકરાનો 8 કિલો 900 ગ્રામ વજન હતું. તેમને સલાહ સૂચન પ્રમાણે મેં CHC બાકોર પર લઈ ગયો હતો અને જે નાસ્તો જે દર મહિને 7 પેકેટ મળે છે એ પેકેટનું એને ભાવતું ભોજન આપું છું. એનાથી સારું એવું અત્યારે વજન વધ્યું છે. તો અત્યારે 9 કિલો 600 ગ્રામ એનું વજન થયું છે. તો ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં સર્વે બાદ મળી આવેલા 5579 નિરક્ષરોને સાક્ષર કરવાનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. DEO કચેરી દ્વારા, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં રાત્રે 7 વાગે જો લોકો ઈચ્છુક છે, કરીબ અમને સર્વે પણ કરાવ્યું હતું અને 4000 લોકો એવા નીકળ્યા છે જે ગામમાં 60%થી ઓછા લિટરસી રેટ હતા. તો એમના માટે ક્લાસ શરૂ કરવામાં આવી છે. બહુ મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ છે, બાળક છે 11th અને 12th ક્લાસના, અને આ લોકો જો ઈચ્છુક છે 4000 લોકો એમને ભણાવે છે. મારે છોકરો મને ભણાવે છે, નોમ લખતા ને વાંચતા આવડે છે. કલેક્ટર બેન આવેલા તો અમને સારું લાગ્યું, સારું હવે ભણીએ છીએ અને રોજ અમે આવીએ છીએ. અમે ખાસું શીખ્યા છીએ, એટલું નોમ વાંચતા, બોર્ડ વાંચતા આવડે, નોમ લખતા આવડે છે. અમે 60 વર્ષની ઉંમરે હવે ભણીએ છીએ તો સારું સાહેબ. અમે સ્કૂલના લગભગ 30-40 વિદ્યાર્થીઓ અમે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને બીજા વિદ્યાર્થીઓ શહેરના છે એથી તે ભણાવી શકતા નથી, પણ અમે ગામડાના છીએ એટલે અમે જે નિરક્ષરો છે તેમને શોધીને આ ભણાવવાનું કામ કરીએ છીએ. જે અમે આ 3 મહિનાથી આ કામ કરીએ છીએ અને આ બહેનો સારી રીતે ભણવા માટે આવ્યો પણ છે અને અમને આ કામ કરવામાં ખૂબ જ મજા આવે છે. તો મિશન મંગલમ યોજના હેઠળ સ્વસહાય જૂથની બહેનો આર્થિક રીતે સશક્ત બની રહી છે. જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના પટાંગણમાં હાલ કુલ 6 મંગલમ કેન્ટીન સફળતાપૂર્વક કાર્યરત છે. બહેનો પગભર થાય એના માટે અમે કેન્ટીન ચાલુ કર્યું છે. અમે બધા બહેનો 10 બહેનો ભેગા મળી અને સાથ સહકારથી અમે આ કેન્ટીન ચલાવીશું અને દેશી જમવાનું બનાવીશું. અને જે અમારા આ લોકલના તાલુકામાં આવતા જતા બધા લાભાર્થીઓ અને અમુકના જે આવે છે એને લોકોને અમે ભોજન પૂરું પાડીશું. પ્રોજેક્ટ સહકાર અંતર્ગત કુપોષણ મુક્ત મહીસાગર અભિયાનને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માનપત્ર પણ પ્રાપ્ત થયું છે, જે સમસ્ત ટીમ મહીસાગરના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ. મિત્રો, આજે અમે તમને લઈ જઈશું એક એવા કોન્સર્ટમાં જ્યાં લોકો ભક્તિના તાલે ઝૂમ્યા.
મહાશિવરાત્રિની રાત્રે લોકો ડીજેના તાલે નહીં પણ ઓમ નમઃ શિવાયના નાદ અને ગૂંજ પર આખી રાત ભક્તિમાં લીન થયા. આજકાલ યુવાનો ઝેન ઝી ભક્તિમાં લીન થાય છે ભજન ક્લબિંગ દ્વારા, જેમિંગ દ્વારા અને આવા કોન્સર્ટ દ્વારા. તો શું છે આ ઝેન ઝીનું ભક્તિ પ્રત્યેનું આકર્ષણ? આવો જાણીએ આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સમન્વય દર્શાવતી આ સુંદર સ્ટોરી. आपने सोशल मीडिया पर ऐसे वीडियो जरूर देखे होंगे. देश के अलग अलग शहरों में बड़ी संख्या में युवा इकट्ठा हो रहे हैं. मंच सजा होता है, रोशनी होती है, संगीत होता है, पूरा तामझाम होता है और माहौल किसी कॉन्सर्ट से जरा भी कम नहीं होता है. इस चलन को आज भजन क्लबिंग कहा जा रहा है और यह खास तौर पर जैन जी के बीच तेजी से लोकप्रिय हो रहा है. આપણે જોયું કે યુથ છે ને કોલ્ડપ્લેની ટિકિટો લેવા માટે પડાપડી કરી રહ્યું છે, પણ અમે એ વસ્તુ જોઈ કે યુથ છે ને આપણું પોતાનું સંગીત માણવા માટે પણ એટલું જ તત્પર છે, પણ એને આપણે યુથની ભાષામાં પીરસવું પડશે. અને આજે અમે એ કર્યું કે જે ઝેનઝી ક્રાઉડ છે અથવા તો આજનું જે યુથ છે એને થોડું પોપિંગ, થોડું વેસ્ટર્ન, પણ એની અંદર જે કોર છે, જે વેલ્યુઝ છે એ આપણા જ છે. જેનઝી જનરેશન સુધી કહેવાય ને ભજનોને નવો મોડર્ન વે દઈને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેનું નામ અમે આપેલું છે ભજન કોન્સર્ટ. અને આમાં જેનઝી જનરેશને અને યુવા પેઢીથી લઈને કહેવાય ને કે દરેક વ્યક્તિએ, નાનું છોકરું હોય કે પછી ઘરડા હોય, દરેક વ્યક્તિએ એટલું એન્જોય કર્યું છે અને અમને પણ એટલી મજા આવી છે. અહીંયા ભજન આટલા બ્યુટીફુલ અને આટલા સરસ હોય છે મને ખબર નથી. એમને આ બહુ જ મોડર્ન વેમાં રિપ્રેઝેન્ટ કર્યું છે. આ જે ન્યૂ જનરેશન છે એને કનેક્ટ કરવા માટે આ ટેકનિક બહુ જ સારી છે. સો નેક્સ્ટ ટાઈમ ઇફ આઈ વિલ કમ આઈ વિલ શ્યોરલી આસ્ક માય ફ્રેન્ડ્સ ટુ જોઈન મી. આ જોઈને મને એટલે ખુશ થયું કે એ લોકો બહુ જ ખુશ હતા અને એ લોકો પણ એટલું જ એન્જોય કરી શકતા હતા જેટલા અમે લોકો કરતા હતા. તો આઈ એમ હેપી કે આ ટ્રેડિશન, આ કલ્ચર જે આપણું છે એ વિસરાઈ નહીં જાય, પણ એ આગળ કેરી ફોરવર્ડ થશે અને એ આપણે એ ટ્રેડિશનને જાળવી રાખશું. જે રીતે આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈ રહ્યા છે કે જેન ઝીનો ભજન ક્લબિંગ પ્રત્યેનો પ્રેમ કેવો છે, પણ અમે તો આ ઇવેન્ટમાં નજરે જોયું. આખો ભજન ક્લબિંગ ઇવેન્ટ સોલ્ડ આઉટ હતો, જેમ પેક હતો અને અમે રેગ્યુલર હવે આ ઇવેન્ટ કરવાનું વિચારી રહ્યા છે, કારણ કે ઓડિયન્સ તરફથી જે ફીડબેક આવ્યો છે એ અભૂતપૂર્વક છે. આ જે કોન્સેપ્ટ છે ભજન જેમિંગ, ભજન ક્લબિંગ અને ભજન કોન્સર્ટ, આનાથી યુવા પેઢીને આપણે ધર્મ તરફ અને આપણા સાહિત્ય તરફ, આપણા જે સંત કવિઓ થઈ ગયા એના તરફ આપણે વાળી શકીએ છીએ અને જીવનનું ખરું જ્ઞાન એમને સુધી પહોંચાડી શકીએ છીએ. તો આ બધું થતું જ રહેવું જોઈએ. મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી